નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 10 નો પાઠ નંબર 10 ધોરણ 10 અને પાઠ 10 પ્રકાશ એનું પરાવર્તન અને વક્રીભવન અત્યારે આપણે સમજવા જઈ રહ્યા છીએ। આખો સેશન આ પ્રેક્ટિકલ રહેશે, પ્રેક્ટિકલ સેશન જ, પણ જેમ કહેવાય છે ને કે ભાઈ તમારું એસએસસી બોર્ડ છે એમાં રાઇટિંગ સ્કિલ હોય, તમારે લખવાનું કૌશલ્ય વિકસાવવાનું છે, તો પ્રેક્ટિકલનું મહત્વ શું છે? પ્રેક્ટિકલ તમે જોયા હશે તો થિયરી સારામાં સારી આવડશે। એટલે આજે આપણે જે આ પાઠ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, ધ્યાન રાખજો, એક માર્ક્સનું ખરું અને ખોટું પૂછાય છે, એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને એક 3 માર્ક્સનો। તો આપણી દ્રષ્ટિએ આ પાઠ ખૂબ અગત્યનું છે। હવે આ પાઠને આપણે વ્યવસ્થિત સમજવો હોય તો આપણે સમજવા માટે પહેલાં એ સમજવું પડે દોસ્તો કે ભાઈ પ્રકાશ કેને કહેશું। ધ્યાન રાખજો, આ મુદ્દાને આપણે સમજીએ કે પ્રકાશ એટલે શું। તમે બધા દોસ્તો ક્યારેક તડકામાં બારે ગયા હશો, સૂર્ય તરફ જોયું હશે, ત્યારે તમારી આંખ કેવી થઈ જાય છે? નાની। અને બરાબર આંખની અંદર એક નાનું ટપકું છે મધ્યમાં, એને કીકી કહેવાય, એ પણ કેવી થઈ જાય છે? નાની, સંકોચન। શું કામે? તો કે પ્રકાશ પ્રત્યે સંવેદના છે। તમે પાછા રિસન્ટલી તરત તમારા ઘરમાં આવો, ઘરમાં આવશો એટલે તડકામાંથી જેવા ઘરમાં આવો એટલે થોડીક વાર તમને અંધારું દેખાય છે। શા માટે? બહારનો પ્રકાશ ઘટી ગયો એટલે તમારી આંખમાં પ્રકાશ આવવા માટેની જરૂરિયાત વધી ગઈ, એટલે આંખની કીકી ધીમે ધીમે પ્રસરશે, મોટી થશે, ત્યારે થોડી વાર બાદ તમને બધું દેખાશે। આવો અનુભવ થયો છે કે નહીં? એ કેને આભારી? પ્રકાશ। આને સંવેદના કહેવાય। દોસ્તો પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો બનેલો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ। એટલે હું પ્રકાશની પહેલા વ્યાખ્યા બોલું છું, યાદ રાખજો। આંખમાં સંવેદના ઉપજાવતા, તડકો વધુ હોય તો નાની અને તડકો ઓછો હોય તો મોટી, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે પ્રકાશ કહીશું। બીજો મુદ્દો, તો આપણે આ પ્રકાશનું શું જોવાનું છે? તો પરાવર્તન અને વક્રીભવન બંને જોશું। એમાં આપણે વાત કરી પરાવર્તનની, તો પરાવર્તનની વાત લઈએ તો પરાવર્તનના પણ આપણે 2 ભાગ પાડશું। એક આપણે કહેશું નિયમિત પરાવર્તન અને બીજું આપણે કહેશું અનિયમિત પરાવર્તન। નિયમિત અને અનિયમિત, બોર્ડમાં તમને પ્રશ્ન પૂછાય કે પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો, 2 માર્ક્સ। તો પહેલા તમને શું આવડવું જોઈએ? પરાવર્તનની વ્યાખ્યા, પ્રકાશનું કિરણ અથવા પ્રકાશના સમાંતર કિરણ જ્યારે કોઈ વસ્તુ પર આપાત થાય છે અને તે જ બિંદુએથી એ કિરણોને પાછા વળવાની ઘટના, પનો પ, પ્રકાશના કિરણોને પાછા વળવાની ઘટના એટલે પરાવર્તન। પ્રકાશ કોઈ વસ્તુ પર આપાત થાય છે, આજે તમે બોર્ડ ઉપર આ બધું જોઈ શકો છો। શા માટે? પ્રકાશના કિરણો આપાત થઈ અને રિટર્ન તમારા સુધી પહોંચે છે, એ પાછા વળવાની ઘટના એટલે પરાવર્તન। આવા પરાવર્તનના આપણે 2 પ્રકાર અત્યારે જોઈશું। આ 2 પ્રકારમાં પહેલા નિયમિત અને પછી જોશું અનિયમિત। જોજો મિત્રો, અત્યારે નિયમિતની વાત જો લેવા જાઓ તો નિયમિત પરાવર્તન કયું? તમે સવારે ઉઠો છો ત્યારે તરત જ તમારા વાળ ઓળવા માટે કેની સામે ઊભા રહી જાઓ છો? અરીસા સામે। એ સમતલ અરીસો નિયમિત પરાવર્તનની ઘટના છે, સમતલ અરીસો નિયમિત પરાવર્તન। શા માટે દોસ્તો? આપ જુઓ કે જ્યારે હું હવે આ સમગ્ર લેક્ચરમાં જ્યારે આવા લીટાઓ કરું ત્યારે સમજી લેવાનું કે આ છે એ રંગીન ભાગ છે અને ઉપરનો ભાગ છે એ ચળકતો ભાગ છે, એટલે ચળકતી સપાટી ઉપર છે। હું અહીંયા એક લંબ બનાવું છું અને હવે પ્રકાશનું કિરણ કોઈ અહીંથી આપાત કરું, સમતલ અરીસો છે એટલે આવે છે તો અહીં આપણા માટે આપાત કિરણ છે, જેટલું આવે એટલું જ રિટર્ન વળશે, તો એ આપણા માટે પરાવર્તિત કિરણ છે।
તો હવે આના ઉપરથી વ્યાખ્યા બની શકે. આવું એક નહીં, આવા ઘણા બધા થઈ શકે. આપ જોઈ શકો છો, આવું ઘણું આ નિયમિત છે બધું. શું વ્યાખ્યા કરશું? પ્રકાશના સમાંતર કિરણો, જુઓ આ સમાંતર, જ્યારે કોઈ લીસી અને ચળકતી સપાટી પર, સમતલ અરીસો છે કેવી સપાટી છે? લીસી અને ચળકતી સપાટી. જ્યારે પ્રકાશના સમાંતર કિરણો લીસી અને ચળકતી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે તેનું શું થશે? તો કે ચોક્કસ દિશામાં, જો આપજો, ચોક્કસ દિશામાં પરાવર્તન થાય છે. આ ચોક્કસ દિશામાં પરાવર્તન થવાની ક્રિયા એટલે નિયમિત પરાવર્તન. પ્રકાશના સમાંતર કિરણો જ્યારે કોઈ લીસી અને ચળકતી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે તે જ બિંદુએથી, આ શું છે? આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ, તે જ બિંદુએથી ચોક્કસ દિશામાં પરાવર્તન થાય, તેનું નામ નિયમિત પરાવર્તન. હવે આનું ઉદાહરણ શું જોશું? સમતલ અરીસો. તો સરસ મજાનો પોઈન્ટ થઈ જાય. હવે જો પરાવર્તન પૂછે તો પરાવર્તનની વ્યાખ્યા લખશું, પછી એના પ્રકાર લખશું, નિયમિત અને અનિયમિત, પછી નિયમિત પરાવર્તનની વ્યાખ્યા લખશું, આકૃતિ દોરશું અને પછી એનું ઉદાહરણ આપશું. ઉદાહરણમાં શું લેશું? સમતલ અરીસો. યાદ રાખજો, અહીંયા આપણે કોનું નામ લેશું? સમતલ અરીસો. ચાલો હવે બીજા પોઈન્ટ ઉપર જાય, પછી આપણે આની પ્રવૃત્તિ પણ જોશું. અનિયમિત પરાવર્તન, નિયમિત આવડી જાય અને અનિયમિત તો આવડી જ જાય. અહીં ચોક્કસ દિશામાં પરાવર્તન, આમાં ચોક્કસ દિશામાં પરાવર્તન થશે નહીં, વેરવિખેર થઈ જશે. તો વેરવિખેરમાં તો અત્યારે આપણે વિચારીએ કે સપાટી કેવી છે? ખડબચડી છે. તો જો એના માટેની નિશાની, કોઈ અરીસો તૂટેલો હોય એ વિચારી શકો. અને અહીં જો આપાત થાય, પરાવર્તન થયું. અહીં આપાત થયું તો આ રીતનું પરાવર્તન. આમ જો નિયમિતતા કોઈ નથી દોસ્તો, કોઈ નિયમિતતા અહીં તમને જોવા મળશે નહીં. ઉદાહરણ આપણે શું લેશું? ઉદાહરણ લેતા પહેલા એકવાર આપણે વ્યાખ્યા અનિયમિત પરાવર્તનની ફરીથી બોલું છું. મેં હમણાં તમને એક ક્લુ તો આપ્યો કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણ કેવી સપાટી પર? તો કે ચળકતી અને ખડબચડી અથવા પરાવર્તિત અને ખડબચડી સપાટી પર જ્યારે આપાત કરવામાં આવે ત્યારે એ પરાવર્તન જ્યારે પામે છે કિરણો, ત્યારે તે બધી દિશામાં વેરવિખેર થઈ જાય છે, બધી દિશામાં પ્રસરણ પામે છે. તો તેને આપણે કેવું કહેશું? અનિયમિત પરાવર્તન. ઉદાહરણ શું? હું તમને ક્લિયર કહું કે તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું. નિયમિત પરાવર્તનનું ઉદાહરણ કે અનિયમિત પરાવર્તનનું? નિયમિત ક્યારેય બોલતા નહીં. જો નિયમિત હોત તો હું જ તમને એકલો દેખાત, આજુબાજુનું કાંઈ દેખાત નહીં, અંધાર પર દેખાત. તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું. તમે ટેબલ ઉપર કોઈ પણ પુસ્તક પડેલું છે તમે જોઈ શકો છો. શેનું ઉદાહરણ છે? અનિયમિત પરાવર્તન. તમે સૃષ્ટિ જોઈ શકો છો, એ કેને આભારી? અનિયમિત પરાવર્તન. તો હું અહીંયા એક જ ઉદાહરણ આપું કે ટેબલ પર રહેલ પુસ્તક. ચાલો આપણે આ વાત તો કરી, હવે આને પ્રાયોગિક રીતે જોવાની કોશિશ કરીએ. બરાબર? એમ કહેવાય છે કે ભાઈ સાંભળેલું ભૂલાઈ જાય, જોયેલું પણ ભૂલાઈ જાય, પણ કરીને જોયેલું ક્યારેય ભૂલાતું નથી. કરીને જોયેલું હું હવે પ્રયોગ કરું છું અને એ પ્રયોગ તમારે જોવાનો છે. દોસ્તો હમણાં જે વાત કરી એ પ્રમાણે જો તમારી સામે બે પ્રકારના અરીસાઓ આપ જોઈ શકો છો. બે પ્રકારના અરીસા, એક લીસી અને ચળકતી સપાટી, બિલકુલ ફ્લેટ, અહીં નિયમિત પરાવર્તન થશે. અને બીજી જુઓ કે કાચ મારાથી તૂટી ગયો છે, મેં એને ચોંટાડી દીધો એટલે કાચની કણિકાઓ, અહીં પણ પ્રકાશના સમાંતર કિરણ જ આપાત કરશું. એ કેવું છે? અનિયમિત. હવે આને આપણે પ્રયોગ રીતે જોવું હોય તો હું અત્યારે તમને જો બતાડું, મારી પાસે 2 કે 3, જો એક લેઝર લાઇટ છે, બીજી હાઈ લેઝર લાઇટ છે અને એક ટોર્ચ છે. બધી આપણે અલગ અલગ રીતે જોઈએ. ચાલો મારી પાસે અત્યારે સ્ક્રીન છે. હવે આપ જોઈ શકો છો કે હું
હવે લાઇટ થોડીક વાર માટે બંધ કરીશ ને આપ જોશો. હું અત્યારે આ સ્ક્રીન તમારી સામે રાખી છે અને હવે ટોર્ચથી લીસી અને ચળકતી સપાટી પર જો પ્રકાશ આપાત કરું છું, આપ જોઈ શકો છો કે જેટલો ખૂણો નીચે જાય એટલો એ પ્રકાશનું પ્રતિબિંબ નીચે જાય છે. આ નિયમિત પરાવર્તન છે. શા માટે? ચળકતી સપાટી. એ જ રીતે લેઝર લાઇટ યાદ રાખજો, આ બધી પ્રવૃત્તિઓ તમને બતાડું છું એનું કારણ એ છે કે તમને ખ્યાલ આવે છે. જો ટપકું ક્લિયર બતાવી છે. હજી બીજું એક હાઈ લેઝર લાઇટ જે આકાશ દર્શનમાં વપરાય છે, જો એનું તો બીમ પણ તમે જોઈ શકો છો. આ નિયમિત પરાવર્તન છે. ચાલો એની સામે અનિયમિત પરાવર્તનનો જોઈએ. હવે હું સમતલ અરીસાની જગ્યાએ જે તૂટેલો અરીસો જેને આપણે અનિયમિત સપાટી કહેશું એને લઈ અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીએ. ચાલો પહેલાં ટોર્ચ રાખેલી હતી તો ટોર્ચ જ રાખીએ. આપ જોઈ શકો છો એકથી વધુ પ્રતિબિંબ, કોઈ જગ્યાએ કોઈ બીમ ફિક્સ દેખાતું નથી, બધા કિરણો વેરવિખેર થઈ ગયા. લેઝર લાઇટનું તમે બધાએ સરસ બીમ જોયું હતું, આપ જો બદલતું જાય છે, ક્લિયર આવતું નથી, પ્રકાશ વેરવિખેર. અને હવે તમે જે ગ્રીન લેઝર લાઇટ એનો પણ નજારો જુઓ આપ, કોઈ નિયમિતતા જળવાતી નથી. આ શું છે? અનિયમિત પરાવર્તન. ઓકે દોસ્તો, હવે તમે અત્યારે નિયમિત અને અનિયમિત બંનેને તમે જોયા, બરાબર? નિયમિત અને અનિયમિત બંને જોયા. તો અહીં બીજો પણ એક પ્રશ્ન ઊભો થાય કે તમે અત્યારે જોયું કે પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ એને કહી શકાય. પ્રકાશ તો ઘણા બધા એની અંદર કણ સમાવિષ્ટ આપણે હોઈ શકે. સૂર્યપ્રકાશ આવે છે એમાં રેડિયો તરંગો છે, પારજાંબલી છે, અધોરગ છે, દ્રશ્ય પ્રકાશ છે, એટલે આ બધો સમૂહ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ. દોસ્તો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની સાથે સાથે આપણે એક મુદ્દો એ પણ સમજવો જોઈએ કે સમતલ અરીસાની સાથે હું એક વાત લઈ લઉં, હું એક પ્રવૃત્તિ કરાવું કે તમને કોઈ પૂછે, બરાબર, કે બે મુદ્દાઓ તમને પૂછે કે પ્રતિબિંબની જ્યારે વાત આવે તો હજી આપણે જે સમતલ અરીસો કહી છે, આ સમતલ અરીસાની ખાસિયત આપણે અત્યારે શું જોશું? સમતલ અરીસાની ખાસિયતોમાં ત્રણ ખાસિયત અગત્યની આપણે બનાવશું. આ એક, આ બે અને ત્રણ. 2 માર્ક્સમાં પૂછી શકે સમતલ અરીસાની ખાસિયતો જણાવો. તમે જોયું સમતલ અરીસો છે નિયમિત પરાવર્તન છે, એટલે આપણે જોવા જશું કે સમતલ અરીસામાં પહેલા જ હું એક શબ્દ વાપરું છું કે ભાઈ u બરાબર v. તમને થશે એક કેમ? હું અહીં સમતલ અરીસો એક દોરું. હવે આપ સમજી શકો છો કે અત્યારે આ પાછળના ભાગ છે શું દર્શાવે છે? રંગીન ભાગ છે અને આગળનો ભાગ છે ચળકતો. હવે હું અહીં એક નક્કી કરું કે ભાઈ આ ભાગ અને આટલો ભાગ, હું આ 10 સેન્ટીમીટરનો વિચાર કરું. 10 સેન્ટીમીટરે એક વસ્તુ હું મૂકીશ, દાખલા તરીકે આપણે મીણબત્તી મૂકીએ, અને આ વસ્તુ અંતરને u કહેશું. તો વિચારોનું પ્રતિબિંબ કેટલા એ મળશે? સમતલ છે, નિયમિત છે, તો 20 છે તો એનું પ્રતિબિંબ આપણે ક્યાં મળવું જોઈએ? આશરે 20 જ મળવું જોઈએ, એટલે 10. વસ્તુથી કેટલું દૂર? તો કે વસ્તુથી 20 સેન્ટીમીટર દૂર. અરીસાથી કેટલું દૂર? 10. પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો. સમતલ અરીસાની સામે તમે 10 સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકેલી છે તો તેનું પ્રતિબિંબ અરીસાથી કેટલું? તો કે 10. શું કામ? એની ખાસિયતમાં આવે છે કે સમતલ અરીસાની સામે મૂકેલી વસ્તુ એ જેટલા વસ્તુ અંતરે મૂકેલી હોય એટલું જ એનું પ્રતિબિંબ મળે, એટલા જ અંતરે. u બરાબર v. પ્રતિબિંબ માટે v ધારીશું એના અંતર માટે, અને વસ્તુ અંતર માટે શું ધારીશું? u. બીજી એક વાત, જો સમતલ અરીસાની સામે હું અત્યારે એ જ પ્રવૃત્તિ કરું કે અમારી પાસે સમતલ અરીસો છે દોસ્તો, હવે હું એની સામે કોઈ પણ માર્કર મૂકું છું. આપ જુઓ,
અત્યારે હું માર્કર મૂકું છું તો એ માર્કર છે એ કેવી દેખાય છે, બરાબર? તો એ જેવડી છે એવડી જ દેખાશે, એમાં કોઈ ફેર પડતો નથી. આપ જો જેવડી છે એવડી છે, પણ આનું હું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકીશ નહીં. આનું પ્રતિબિંબ પડદા ઉપર મળશે નહીં. એક તો શું થશે, વસ્તુના કદ જેવડું, જેવડી માર્કર છે એવડું જ દેખાશે, નંબર 1. પછી બીજું ચત્તું ને ચત્તું, જુઓ કોઈ ઉલટું દેખાશે નહીં. અને ત્રીજું આભાસી, શું કામે? પડદા ઉપર મેળવી શકાતું નથી. 2 મુદ્દા યાદ રાખજો. જે પ્રતિબિંબ પડદા ઉપર મળે એ વાસ્તવિક, જે પ્રતિબિંબ પડદા ઉપર મળતું નથી એ કહેવાશે આભાસી. તમારું પ્રતિબિંબ, તમે સમતલ અરીસાની સામે ઊભા હશો, તમારું પ્રતિબિંબ ક્યારેય પડદા ઉપર મળશે નહીં. તો બીજી ખાસિયતમાં શું લખશું આપણે? તો સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ નંબર 1 આભાસી, પછી ચત્તુ, અને કેના જેવડું? તો કે વસ્તુના કદ જેવડું હોય છે. અને ત્રીજું, તેની બાજુઓ ઉલટાયેલી હોય છે, બાજુઓ ઉલટાયેલી, પાર્શ્વીય વિતક્રમિત હોય છે, પાર્શ્વીય વિતક્રમિત. જો તમારે એ જોવું હોય તો પ્રવૃત્તિ કરીને તમને બતાડું. હવે મારી પાસે અત્યારે જો આપ જોઈ શકો છો કે અહીં અત્યારે બધા ઘણા બધા અક્ષરો છે એબીસીડીના, એબીસીડીના ઘણા બધા અક્ષરો રાખેલા છે. અને આ એબીસીડીના જે અક્ષરો છે એને આપણે એક પછી એક જોવાની કોશિશ કરશું. એબીસીડીના અક્ષરો જુઓ. દાખલા તરીકે તમારે એ જોવાનું છે કે ભાઈ કેમાં બાજુ ઉલટાયેલી દેખાય છે. જો 1 by 1 તમને બતાડું. દાખલા તરીકે આપણે એને જોઈએ. આપ જો એને જુઓ, અરીસામાંથી જુઓ. આપ એને જોશો તો એની બાજુ ઉલટાયેલી નથી, એટલે એમાં કોઈ એની અસર છે નહીં. હવે હું બીને બતાડું છું, જુઓ, એમાં તમને એની અસર જોવા મળશે. આપ જો બી. પછી સી જુઓ. આપ સી જુઓ. ત્યારબાદ ડી જુઓ. તમારે નક્કી કરવાનું છે કેમાં એની બાજુ ઉલટાયેલી તમને લાગે છે, કેના ઉપર ઇફેક્ટ થાય છે. હું જેટલા અક્ષરો પર ઇફેક્ટ થાય છે એને અલગ કરતો જાઉં છું. હવે આપ જુઓ ઈ. હવે તમારે જોતું જવાનું છે કેમાં કેમાં અસર થાય છે. તો આમ કરતાં કરતાં એફ અને જી પણ આવી જશે. આપ જુઓ, આ પ્રશ્ન પૂછી શકે છે, આ પ્રશ્ન તમને પૂછી શકે છે કે તેમાં બાજુઓ ઉલટાયેલી છે કે કેમ, બરાબર? હવે એ જ રીતે જુઓ જી. હવે એચ જેવો છે એવો ને એવો દેખાતો હશે, કોઈ ફેરફાર નહીં. એચ પછી આઈ. તો આ તો એક તમને ઉદાહરણ આપ્યું કે કયા કયા અક્ષરો એવા છે કે જે સમતલ અરીસામાં બાજુ ઉલટાયેલી દેખાતી નથી, ગોતો. તો એ તો છે, આઈ છે, એચ છે, ઓ છે, આવા ગોતજો છે. અને કેમાં બાજુ ઉલટાયેલી? હવે ખબર પડી કે એમ્બ્યુલન્સ છે એના અક્ષરો ઊંધા શા માટે રાખવામાં આવે છે? જેથી તમે જ્યારે અરીસામાં જુઓ તો એ ઉલટા અક્ષરો પાર્શ્વીય વિતક્રમિત થઈને કેવા થઈ જાય? સીધા. આપણે ખબર પડે કે એમ્બ્યુલન્સ આવી રહી છે. જો એ સીધા અક્ષર હોત તો તમને ઉલટા ખબર ન પડે કે શું આવી રહ્યું છે. તો આ 3 મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે. તો અત્યારે આપણે પરાવર્તનની વાત, મેઇન મુદ્દો લીધો આપણે. હવે પરાવર્તન પછી એક શબ્દ આવે છે વક્રીભવન. હવે શબ્દ આવે છે વક્રીભવન. તો આપણે દોસ્તો એ વક્રીભવનને પણ સમજવાની કોશિશ કરીએ. આપ જુઓ, અત્યારે હું તમારી સામે હજી તો પાઠનો આપણે ટાઇટલ જ સમજી છે અત્યારે કે ભાઈ પ્રકાશ શું, પરાવર્તન કેવું, પછી એનું વક્રીભવન શું છે, આ બધા મુદ્દાઓને આપણે લઈએ. ચાલો વક્રીભવન. પણ એક યાદ રાખજો દોસ્તો, વક્રીભવનને તો આપણે સમજીએ, પણ એ સમજતા સમજતા તમારે ક્યાંક વક્રીભવનનો પોઈન્ટ આવે તો શું કહેશો? તો પ્રકાશનું કિરણ હંમેશા વક્રીભવનમાં 2 મુદ્દાઓ ધ્યાનમાં લેવાના. માધ્યમ કેટલા? 2. જો અત્યારે તમને દાખલા તરીકે હમણાં જ આપણે એમ નક્કી કરીશું કે આ એક માધ્યમમાં પાણી ભરેલું છે,
આ પાણી છે, એટલે અહીંયા આપણે શું કહીશું? પાણી. અને આ છે એ હવા છે. આ માધ્યમ 1 અને આપણે કહીશું અહીંયા માધ્યમ 2. અને આ આપણે એક લંબ દોરેલો છે. દોસ્તો જોજો અને વિચારજો. હવે પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આમ જવું જોઈએ તો સીધું ને દોસ્તો, પણ થાય છે એવું કે સહેજ વાંકું વળે છે. આ માધ્યમોને છૂટી પાડતી સપાટી જે સહેજ વાંકું વળ્યું ને એ વાંકા વળવાની ઘટના એટલે વક્રીભવન. હવે હું વ્યાખ્યા બોલું છું. પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે માધ્યમોને છૂટી પાડતી સપાટીઓથી સહેજ વાંકું વળે છે અથવા સહેજ વિચલિત થાય છે, તેને વક્રીભવન કહે છે. આ બેના નિયમો આવશે, પરાવર્તનના નિયમ અને વક્રીભવનના નિયમો સમજાવો, જે આપણે આગળ જોશું. બરાબર? તો જુઓ, હવે આપણે એનો એક પ્રયોગ જોયો કે ભાઈ વક્રીભવન કેવું હોય. આવું તમને એક હું પ્રવૃત્તિ બતાવું. અને જુઓ કે મારી પાસે એક સાદો કાચનો ગ્લાસ છે. દોસ્તો, એક સાદો કાચનો ગ્લાસ છે તમારી સામે, ઉપર હવા છે અને આટલું પાણી ભરેલા સ્ટ્રો જુઓ, ક્લિયર બતાશે કે હવે જેવી સ્ટ્રો હું અંદર આપીશ એટલે તમને માધ્યમોને છૂટી પાડતી સપાટી સહેજ કટકો દેખાશે. આપ જોઈ શકો છો અહીં કટકો છે. શું કામ ભાઈ? નિયમ યાદ રાખજો, વક્રીભવનનો નિયમ છે. જ્યારે તમે હવા પાતળું માધ્યમ અને કાચ અને પાણી ઘટ માધ્યમ, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ અને ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર જાય છે. આપ જુઓ, અત્યારે તમને સ્ટ્રો જાડી અને કટકો થયેલી દેખાશે. પાછું જો આ ઉપર, પાછું આની અંદર. તો સાદું એક વક્રીભવન છે જે તમે અત્યારે 10મા ધોરણમાં ખાસ સમજી લેવું પડે. હવે એ જ રીતે વિચારો, જેમ વક્રીભવનને પોતાના નિયમ, આપણે અગત્યના નિયમની વાત કરી ને કે હંમેશા વક્રીભવન કેટલા માધ્યમમાં હોય? 2 માધ્યમ જરૂરી વક્રીભવન માટે. એમાં આ આપાત કિરણ છે અને આ વક્રીભૂત કિરણ છે, એ હંમેશા લંબની સામસામે અને અલગ અલગ માધ્યમમાં હોય છે. તો પરાવર્તનને પણ પોતાના નિયમ છે. પરાવર્તનને પણ પોતાના નિયમ. કોઈ તમને અહીંથી પ્રશ્ન પૂછે, જેમ વક્રીભવનમાં આપણે કેમ જોયું વક્રીભવન એટલે શું, તેના નિયમ લખો, તો વક્રીભવનની વ્યાખ્યા આવડી જાય કે પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે માધ્યમોને છૂટી પાડતી સપાટીએથી એક કિરણ સહેજ વિચલિત થાય છે, જેને આપણે શું કહીશું? વક્રીભવન. અને આના નિયમમાં શું કહીશું? આપાત કિરણ અને વક્રીભૂત કિરણ સામસામે લંબની. અને જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ અને ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર. એ જ રીતે દોસ્તો પરાવર્તનના નિયમ પણ બનેલા છે. આની સાથોસાથ તમને જો પરાવર્તનના નિયમ પણ સાથોસાથ કહું છું, ધ્યાન આપજો. આ આપણો સમતલ અરીસો છે, આ આપણો લંબ છે. હવે જો પ્રકાશનું કિરણ તમે 45 અંશના ખૂણે પસાર કર્યું હશે, આપાત કિરણ છે. આપાત કિરણ ત્યારે એનું એટલા જ ખૂણે શું થશે? પરાવર્તન, પરાવર્તિત કિરણ. ચલો પહેલો નિયમ શું બનાવશું? આપાત કિરણ સપાટીએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. આ પહેલો નિયમ. બીજો નિયમ, આપાત કિરણ અને સપાટીએ દોરેલ લંબ વચ્ચે બનતો ખૂણો એટલે θi, એને કહેશું આપાત કોણ. અને આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતો ખૂણો એટલે θr, એને કહેશું પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય છે? સરખા. આ થયા પરાવર્તનના નિયમ. કેટલા મુદ્દાઓને કવર કર્યા આપણે? પ્રકાશની વ્યાખ્યા, પરાવર્તન એટલે શું, તેના પ્રકાર, પરાવર્તન એટલે શું, તેના નિયમો, વક્રીભવન એટલે શું, તેના નિયમ, તેની પ્રવૃત્તિ. અને હવે તમારી ટેક્સ્ટ બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે 10.1 ચમચીવાળો પ્રયોગ. ચાલો આપણે એનો એક અનુભવ કરીએ. અને જો તમારા ઘરમાં ચમચી હોય તો ત્યારે હાથવગી લઈ
અને આ વિડીયો જોજો આપ, અને તમને ગમી જાય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, આગળ પણ આને તમે શેર કરી શકો છો. બરાબર, ચાલો આપણે એક પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. જો મારી પાસે અત્યારે અમુક પ્રકારની ચમચીઓ, તમારા ઘરમાં જેટલી ચમચીઓ મળી અલગ અલગ શેપની તમે લઈ શકો છો. એમાંથી કોઈ પણ એક ચમચી આપણે પસંદ કરીએ, દાખલા તરીકે આને લઈએ. હવે જુઓ મહત્વનો મુદ્દો, હવે આપણે સમતલ અરીસામાંથી ધીમે ધીમે વળી રહ્યા છે ગોળીય અરીસા તરફ. હવે આપણે શું વળી રહ્યા છે? વક્ર અરીસા અથવા ગોળીય અરીસા તરફ જાય છે. હવે તમને પ્રશ્ન પાછો થશે કે ભાઈ ગોળીય અરીસો એટલે શું, વક્ર અરીસો એટલે શું? તો આપ જુઓ, ગોળીય અરીસાની અંદર સમજવું હોય તમારો મુખ્ય મુદ્દો તો આ રીતે સમજી શકાય. પ્રવૃત્તિને આપણે જોઈએ. આપ જુઓ, અત્યારે આપણે વક્ર અરીસો શબ્દ પણ વાપરી શકીએ અને ગોળીય અરીસો બહુ જ સહેલું છે સમજવું. ગોળીય અરીસો શું કરશું આપણે? તો કે ગોળીય અરીસો એટલે એક વર્તુળાકાર, આ કાચનો એક કાલ્પનિક ગોળો છે. આ કાચનો એક કાલ્પનિક ગોળો, આ કાચના કાલ્પનિક ગોળાનો એક ભાગ આપણે કાપી લઈએ છીએ. કાપી લઈએ છીએ એટલે શું થાય છે? હવે આપણી પાસે વધે શું? તો કાને હું કટ કરી નાખું એટલે આટલો ભાગ વધે. આ થયો આપણો ગોળીય અરીસો અથવા વક્ર અરીસો. બરાબર, શું થશે? ગોળીય અરીસો અથવા વક્ર અરીસો. જો હું અંદરની સપાટી પરાવર્તક રાખું તો અંતર્ગોળ બનશે. ગોળીય અરીસાના બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એટલે વ્યાખ્યા બરાબર સમજી લેજો કે જે વક્ર અરીસાનો અંદરની સપાટી ચળકાટવાળી હોય, જોજો આવા લીટા કરવું એટલે સમજી લેવાનું કે આ કલર છે પાછળનો, અને અંદરની સપાટી ચળકાટવાળી. જે વક્ર અરીસાની અંદરની સપાટી પરાવર્તક અથવા ચળકાટવાળી હોય એને અંતર્ગોળ અરીસો કહેશું. અને જે વક્ર અરીસાની, હવે તમે જ બોલી શકશો, ચલો વાક્યને પૂરું કરો. જે વક્ર અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય, આપ જોઈ શકો છો અંદરની સપાટી પરાવર્તક, આ બહારની સપાટી પરાવર્તક હોય એને આપણે શું કહેશું? બહિર્ગોળ અરીસો. દોસ્તો અહીંયા 2 માર્કનો પ્રશ્ન નોટ ડાઉન કરજો. તફાવત પૂછે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ, તો વ્યાખ્યા તો મેં તમને કહી દીધી કે અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ અરીસો અને બહારની સપાટી પરાવર્તક હોય તો બહિર્ગોળ અરીસો. બીજો મુદ્દો ક્યાંથી ગોતશો? અંતર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે. વાસ્તવિક જો તમારે જોવો હોય તો હું તમને એક અરીસો બતાડું. દોસ્તો આ અંતર્ગોળ અરીસો છે. આ કેવો અરીસો છે? અંતર્ગોળ. અંદરની સપાટી પરાવર્તક, બહાર જો કલર. બરાબર. અને બહિર્ગોળ અરીસો એટલે આપ જો આ બહિર્ગોળ, બહારની સપાટી પરાવર્તક અને આ કલર. બરાબર. તો હવે આપણે ચમચીનો પ્રયોગ કરીએ. હવે પ્રશ્ન એ છે કે ચાલો ચમચીનો પ્રયોગ કીધો છે કે ચમચી લઈ લો, આપણે લીધી. બરાબર. જો હમણાં ક્લોઝ કેમેરા આવશે એટલે તમને બરાબર સમજાશે. આપણે એ જોવું છે, ઘણા બધા પ્રશ્ન છે કે ભાઈ ચમચીનો અંદરનો ભાગ તમારી સામે રાખો. જો મેં રાખ્યો, હવે મારું પ્રતિબિંબ અત્યારે મને બતાવી છે, પણ એ બતાવવા કરતાં હું તમને એક મીણબત્તી અથવા લાઇટર, જે આપણા હાથ વગું છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ. ઓકે, આપણે મીણબત્તીનો ચળકતો પ્રકાશ તમે જોઈ શકો. એટલે લાઇટ બંધ કરી અને આપણે જો બરાબર અવલોકન કરજો બધા. હું અત્યારે ખાડાવાળો ભાગ સામે લઉં છું. જો વિદ્યાર્થી મિત્રો ચમચીમાં પ્રતિબિંબ કેવું દેખાય છે? ઉલટું. ચમચીનું પ્રતિબિંબ જુઓ. હવે એમાં લખ્યું છે કે તમે દૂર જાઓ તો પ્રતિબિંબ નાનું દેખાતું હશે. દૂર જાઓ સાવ નાનું ટપકું, દૂર જાઓ તો સાવ નાનું ટપકું, નજીક જાઓ તો પ્રશ્નના જવાબ આવડી જશે મોટું મોટું. બરાબર. આપ જુઓ મોટું પ્રતિબિંબ, પણ ઉલટું દેખાતું હશે. કેવું દેખાતું હશે? ઉલટું.
બરાબર. હવે આપણે મુદ્દો એ વિચારવાનો છે કે હું અત્યારે આમ ઊભો રહી જાઉં, બરાબર, આ રીતે ઊભો રહી જાઉં તો મારી પાસે સફેદ પડદો છે, તો હું એવી કોશિશ કરું કે આ જ ચમચીનો પડદા ઉપર મળે તો વાસ્તવિક. ચાલો એક કોશિશ તો કરીએ આપણે નાની, કે હું અત્યારે જોજો, હું અત્યારે આની નજીક અને દૂર જઈશ. આપ જો ક્યાંક તમને એની અસર બતાતી હશે, અને એનો જે અંતર્ગોળ આ ચમચીનો અંદરનો ભાગ એમ વિચારી લેજો. અત્યારે જુઓ, એ જ રીતે આ ચમચીને વ્યવસ્થિત તમે કરી અને પ્રતિબિંબ ક્યાંક જો ઉપર નીચે થશે. પણ મેં તમને કીધું ને, તમારા પાસે કેટલો ભાગ છે એના ઉપર. હવે આ ચમચી તો શું થયું, તો કે આનાથી કેવું મળ્યું, વાસ્તવિક પડદા ઉપર ઝીલી શકાય, વાસ્તવિક ઉલટું. દૂર જાવ તો નાનું, નજીક આવો તો મોટું. હવે એ જ રીતે હું ચમચીનો ઉપસેલો ભાગ રાખું તો આપ જુઓ, ઉપસેલો ભાગ, દૂર જાવ તો એમાંય નાનું, નજીક આવું તો મોટું, પણ ચત્તું જ રહે છે. જુઓ, આમાં ઉલટું રહેતું હતું, આમાં કેવું રહે છે, ચત્તું. હવે આપ જુઓ, પડદા ઉપર આની કોઈ ઇફેક્ટ નથી આવતી, કોઈ ઇફેક્ટ આવતી નથી. શું કામ? આના કિરણો કેવા થઈ જાય, વેર વિખેર. હવે તમને થશે સર આનું વાસ્તવિક શું કામ બતાતું નથી? આના કિરણો સમાંતર આવે છે ખરા, પણ કેવા થઈ જાય છે, વિખેરાઈ જાય છે. તો તમે ચમચીના પ્રયોગ, અને જો એ ચમચીને ધ્યાનમાં લઈ આ અરીસો બન્યો છે બહિર્ગોળ. જો અત્યારે હું પડદાની સામે રાખું તો કોઈ અસર આવતી નથી. જો આ બહિર્ગોળ અરીસો છે, એની સામે હું અંતર્ગોળ રાખું તો જો આ અંતર્ગોળ અરીસો આપ જોઈ શકો છો. તો આ બધા મુદ્દાઓને હવે આપણે સમજવાનો વારો આવે છે. તો જુઓ, તમારી સામે મેં ઘણા બધા પ્રકારના અરીસાઓ ગોઠવેલા છે. હવે આપણે લાઇટ ચાલુ કરી અને જુઓ, હવે એ મહત્વનો મુદ્દો સમજીએ કે ભાઈ શું કામે વાસ્તવિક ને શું કામે આભાસી. જુઓ દોસ્તો, હવે હું તમને જે સમજાવવા જાઉં છું એ ખાસ જોજો કે અહીં થાય છે શું. આપણા માટે કોઈ તફાવત પૂછે, હા હવે તમને ખબર પડી કે કયો અરીસો દોર્યો, અંતર્ગોળ. હવે પ્રકાશના કિરણો આવે છે ખરા બધા, પણ પાછા વળીને કોઈ એક જગ્યાએ ભેગા થાય છે. એટલે અહીંયા અંતર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ કેવું છે, વાસ્તવિક. અને બહિર્ગોળ અરીસામાં શું થાય છે, તો કે બહિર્ગોળ અરીસામાં પણ આ તમારી સામે જે આકૃતિ દોરેલી છે જુઓ, બધા કિરણો આવે છે ખરા, પણ આપ જોઈ શકો વિકેન્દ્રિત થાય છે. કેવા થાય છે, વિકેન્દ્રિત, ક્યાંય ભેગા થતા નથી, એટલે આભાસી. તો હવે તમને કોઈ પૂછે કે તફાવત આપો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તો આવડી જાય કે ગોળી અરીસામાં આપણે અંતર્ગોળ અરીસો તો કે અંદરની સપાટી ચળકાટવાળી, બહિર્ગોળમાં બહારની સપાટી ચળકાટવાળી. અહીં કિરણો કેન્દ્રિત થાય છે, અહીં વિકેન્દ્રિત થાય છે. અહીં વાસ્તવિક મળે છે ને અહીંયા આભાસી. તો આ બે વાત સાથે હવે આપણે જોવું છે કે ભાઈ અંતર્ગોળ અરીસા પ્રવૃત્તિ બીજી 10.2 આપેલી છે. આપ જો એનો હું પ્રયોગ અત્યારે તમને બતાડવા જઈ રહ્યો છું કે હું અંતર્ગોળ અરીસો બહારે જઈશ, બહારે જઈને તડકાની સામે રાખીશ અને પછી એનું પ્રતિબિંબ કોઈ કાગળ ઉપર કેન્દ્રિત કરીશ તો કાગળમાં ધીમે ધીમે ધુમાડા નીકળવા માંડશે. એનો મતલબ અંતર્ગોળ અરીસાના કિરણો કેવા હોય છે, કેન્દ્રિત, અને બહિર્ગોળ અરીસાના કિરણો વિકેન્દ્રિત હોય છે. એમાં કોઈ અસર થતી નથી.
તો આજનું સેશન આપણે આ પ્રવૃત્તિ સાથે પૂર્ણ કરીશું. પણ પૂર્ણ કરતાં પહેલાં દોસ્તો, હમણાં જ જે મેં તમને પ્રયોગ બતાવ્યો એ પ્રયોગ જોવાની તમને બધાને મજા આવી હશે. નેક્સ્ટ સેશનમાં આપણે ગોળીય અરીસાની 7 થી 8 વ્યાખ્યાઓની સમજ મેળવી અને એના અલગ અલગ અંતરોનો અભ્યાસ આપણે કરીશું. બરાબર? તો ત્યાં સુધી સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન. આવજો દોસ્તો.